ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ રાજકીય ધમાસાણ અત્યારે જોવા મળી રહ્યો છે। અરુણસિંહ રાણા જે છે તે પેનલને 3 મેન્ડેટ આપ્યા હોવાની વિગત મળી રહી છે। રાણા પેનલ ભાજપ મેન્ડેટ વગર મેદાનમાં, હવે રાજકીય ખળબળાટ જોવા મળી રહ્યો છે। ચૂંટણી બાદ કોણ ચેરમેન બનશે, ઘનશ્યામ પટેલ કે અરુણસિંહ રાણા? ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ ભરૂચથી સામે આવી રહ્યા છે કે જ્યારે દૂધધારા ડેરીની જે ચૂંટણી પૂર્વે જે ધમાસાણ મચ્યું હતું, ગઈકાલે પણ જે સમાચાર સામે આવ્યા હતા કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ સાથે એક પત્ર લખ્યો હતો, પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ચૂંટણીને લઈને મેન્ડેટની જે પ્રક્રિયા હોય છે એ હાથ ધરવામાં આવી છે। સાથે જ અરુણસિંહ રાણા જે છે તે પેનલને 3 મેન્ડેટ આપ્યા હોવાની વિગત મળી રહી છે। તો બીજી તરફ રાણા પેનલ ભાજપ મેન્ડેટ વગર મેદાનમાં, હવે રાજકીય ખળબળાટ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અમારી પેનલ પણ ભાજપ પ્રતિ વફાદાર હોવાની વાત એ અરુણસિંહ રાણા જે છે તેના દ્વારા કરવામાં આવી રહી છે। મતદારોનો નિર્ણય માન્ય રાખવામાં આવશે, અરુણસિંહ રાણા છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અપક્ષ પેનલ સાથે મેદાને ઉતર્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો સાથે જીતીએ તો તાલુકા પંચાયતનું સભ્યપદ એ છોડી દેશું, પ્રકાશ દેસાઈ એમના નિવેદન સામે આવ્યું છે। મહેશ વસાવાએ એ ઘનશ્યામ પટેલને સમર્થન જાહેર કર્યું હોવાની વાત સામે આવી રહી છે। ચૂંટણી બાદ કોણ ચેરમેન બનશે, ઘનશ્યામ પટેલ કે અરુણસિંહ રાણા, એ સૌથી મોટા સવાલો અહીંયા થઈ રહ્યા છે। ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ રાજકીય ધમાસાણ અત્યારે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં ભાજપના આંતરિક સત્તા સંઘર્ષમાં એ ફેરવાઈ ગઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। જે પ્રકારે વિગતોની અંદર ગઈકાલે પણ આ ચૂંટણી પૂર્વે ત્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ સાથે એક પત્ર લખ્યો હતો, સાથે જ કેટલા નામો પણ લખવામાં આવ્યા હતા। આ નામોના આધારે તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા, પરંતુ હવે સમાચાર એવા મળી રહ્યા છે મેન્ડેટની જે પ્રક્રિયા છે એમાં અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની સીધી ટક્કર। CR પાટીલે ઘનશ્યામ પટેલ પેનલને 12 મેન્ડેટ આપ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ આગળ જો વાત કરવામાં આવે તો અરુણસિંહ રાણા પેનલને 3 મેન્ડેટ આપવામાં આવ્યા છે। અલગ અલગ જે ઉમેદવારો જે છે તે ઉમેદવારોને ગઈકાલે પણ જ્યારે પત્ર લખવામાં આવ્યો એ પત્રની અંદર મનસુખ વસાવાએ ગંભીર આરોપો અને ઉમેદવારની પણ વાત કરી હતી। સાથે જ એક વ્યક્તિ કે જે કહી શકાય કે ડેરીની અંદર દૂધ નથી દેવામાં આવતો, છતાં પણ આ પ્રકારની વાત, ઘણી બધી વાતો એ મનસુખ વસાવાએ એક પત્રની અંદર લખી હતી। ત્યારબાદ રાજકીય ગરમાવો જે છે તે સર્જાયો હતો, પરંતુ હવે મેન્ડેટની વાત કરવામાં આવી રહી છે, પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કોણ ચેરમેન બનશે તેના પર સૌ કોઈની અત્યારે નજર છે, પરંતુ પ્રતિક્રિયા શું સામે આવી રહી છે પક્ષો તરફથી, આવો એ પણ સાંભળીએ। દૂધધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ પાસ કર્યા છે। અમારાને હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે, તેની અમને સૌને ખુશી છે। સાહેબ, તમારી પેનલમાંથી કેટલા ફાઇનલ થયા છે? મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારા પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત। સાહેબ, બેઉ પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે। તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ? ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, પણ અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે। દુઃખદ બનાવ છે, પણ મતદારોને દૂધ ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે। તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો,
આજે શાકબારામાં 12-13 થઈ ગઈ, ડેડિયાપાડામાં 18-22 થઈ ગઈ. ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે. ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. સર, તમારી પેનલને જીતવાનો કેટલો વિશ્વાસ છે? અમારી પેનલ જીતવાની જ છે. હારવાનું જીતવાનું તો ભાગ્યમાં કપાળ પર લખ્યું હોય ને, અને સાચી બીજાગવારી પ્રજા છે એ બનવાનું છે, એનો મને વિશ્વાસ છે. 15માંથી 12 સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ, તમને ફક્ત 3 મળ્યા છે. એના પછી કયું પીઠબળ એવું તમને લાગી રહ્યું છે કામ? મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું, જે કંઈ થયું તે ભગવાન જાણે, અને થયું હશે તો પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે, ઉજાગર લાવશે એવી મને આશા પણ છે. કોઈ નેગેટિવ વાત હું નથી કરતો. તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે, તે કેટલા છે અને કઈ પાર્ટીના છે? મને ખ્યાલ છે ત્યાં સુધી 5-6 જણ છે. એ પણ બધા મારા મિત્રો છે, ઉભા રહ્યા છે, પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને. તમારી પેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લેઆમ મનસુખભાઈ વિરોધ કરે છે, એના માટે શું કહેશો? મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ 3-4 મત સિવાય કંઈ જવાના નથી. એટલે પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે, એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે. શું લાગે છે તમને કે મનસુખભાઈનો સાથ તમને મળશે? મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે, ચોખ્ખી છે, પારદર્શકતાવાળી વ્યક્તિ છે. મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય. અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે. મનસુખ વસાવાના આશીર્વાદ, મનસુખ વસાવાના આત્મા જે કહે છે ને, કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય, એટલે એમનો આત્મા સાચું જ કરાવશે. મારે કંઈ ખોટું કરવાનું નથી, જરૂર પણ નથી. અને મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી. મારે કોઈ આ 2 જણા કંઈ બોલાવે ને કોઈ દાડો પીવા આવું તો પીવા 200 ગ્રામ, આની ઉપર વિશેષ કંઈ નથી. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે, પણ શું તમારા આખરી નિર્ણય છે 15 ઉમેદવાર? ભાઈ હવે મેં આપને કહ્યું, પૂરબી પત્રકાર મિત્રો, મહાભારતમાં પણ સમય બદલાવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે. યુદ્ધ તો ના કહેવાય, લોકશાહીની સિસ્ટમ છે. દૂધ સંઘના ડેરીના ગેરવહીવટ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું નિર્ણય લીધો છે. જીતની કેટલી આશા છે? જીતની સંપૂર્ણ આશા છે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના, એ ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું. ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે. એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે 100% પરિણામ લાવશું. જીનેશભાઈ, બીજેપીવાળા મહેશભાઈ વસાવા પણ આમાં જન્મા છે, તો એમનું કેટલું ફેક્ટર અસર કરશે? હવે એ તો મહેશભાઈ જ જાણે, ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એ એમને ખબર હશે કે એ કેટલું આમાં ઇફેક્ટ કરે. કારણ કે એ પણ દૂધ સંઘના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને એ એમનો પાસ્ટ હતો જ અહીંયા, એટલે હવે એમને જ ખબર હશે.